ગુડ નાઇટ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. તો મસ્ત મજાની બપોર પછીને વાગી ગયા હતા અત્યારે 4 ને આપણી ગાડી લોડ થઈ ગઈ છે ફાઇનલી મિત્રો. લોખંડ આપણે લોડ કરી લીધો છે તો મેં કીધું લોખંડ દેખાડી દઉં ભાઈ. તો આ મિત્રો કીધું આપણી ગાડીમાં આવો લોખંડ આવ્યો છે ભાઈ. આમાં છે ને વજન છે ને અહીંયા જ આવ્યો છે મિત્રો બધોય. તો આપણો 35 ટન આવ્યો છે મિત્રો. ઓ ભાઈ સાહેબ 35 ટન આવ્યો છે લોખંડ. હવે જોવા હાઇડ્રો બેટ્રો લઈને રખડે છે. તો હાલો મિત્રો હવે આપણે બિલ આવી જાય એટલે નીકળીએ, મળીએ રનિંગમાં. આપણે ગાડી ભરીને નીકળી ગયા અને ભાઈ હાઈવે ઉપર ચડી ગયા અને ટોલ નાકાને લીધે મિત્રો અહીંયા જામ છે એટલે આપણે જામમાં ફસાઈ ગયેલા છે. અત્યારે આપણે હલું કરીને ભાઈ બિલાઈ પાસ કરી જવું હોય પછી આપણે કંઈ ટ્રાફિક જ ન નડે. બાકાચીકી બોલતા જઈએ પછી મિત્રો આપણે પેલા તો ટ્રાફિકમાંથી નીકળીએ તો બાકાચીકી બોલે, નકર તો બાકાચીકી ના બોલે. હાલો મળીએ ટ્રાફિકમાંથી નીકળીએ. એની અંદર છે ને પોઈન્ટનો ભાઈ મહત્વ છે મિત્રો. પોઈન્ટ છે ને એ પોઈન્ટ ખુલે ને એ પછી જવાનું. અત્યારે લાલ છે તો એ પર જવા દીધા છે. આ બિલાઈ ક્લાનમાં જાય ને રસ્તો એ બાજુથી એટલે મિત્રો બાકાચીકી બોલે છે. હવે કરીને નીકળીએ છે આપણે. જો ઇલેક્ટ્રિક ગાડી છે મિત્રો અહીંયા. જો લે દારૂ પી लिया है सामने तो आए थे. ચાલો મિત્રો હવે હળવે આપણે બધું પાસ કરી જઈએ. ટ્રાફિક મળીએ પછી. ટ્રાફિક પાસ કરી લઈએ પછી હળવે આપણે નીકળી ગયા છે ભાઈ. બિલાઈ બધું પાસ કરી લીધું છે. બોર્ડર વટી ગયા છે મિત્રો ને વાગી ગયા છે રાતના 9 સાડા 9 જેવું મિત્રો. અને હવે આપણે ધીરે પડ્યા જઈએ. તો હાલો મિત્રો હવે આપણે આવા ગઢિયામાં જઈએ છે. હમણાં ભાઈ હજી એક બોર્ડર આવીએ પછી આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ જશું. હજી એક દેવરી બોર્ડર આવશે પછી આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટર થશું મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આવતીકાલે સવારે. નહીં પા બોર્ડર દેખાડીશ વિડીયો ઉતરી શકીએ તો ઉતારીએ જ મિત્રો. તો હાલો મળીએ બોર્ડર. આપણે બોર્ડર બધું પાસ કરી લીધું હોય દેવરી બોર્ડર ને. હવે હમણાં આપણે પહોંચશું મિત્રો ભંડારા. પછી ભાઈ ભંડારા પછી આપણે નાગપુર પછી અમરાવતી મિત્રો એ સાઈડ આવી જશે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આવતીકાલે સવારે. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ? તમે બધા મજામાં જશો મિત્રો. મસ્ત મજાની હવા થઈ ગઈ ને વાગી ગયા ભાઈ 9 ને આપણે પૂછી ગયા મિત્રો કુંડાલી. નાગપુર વટી ગયા હે મિત્રો. નાગપુર બાયપાસ ને બધું પાસ કરી લીધું. કુંડાલી આવી ગયું છે. આ ઝીણકું કે કુંડાલી એવું ગામ છે મિત્રો. હમણાં આવશે આપણા પોરબંદર વાળાઓની હોટલ. શું થાય છે? ખરા બને છે. ખરા બનાવે છે ખરા. આપણી કાઠિયાવાડી રાજુભાઈની હોટલ આવી ગઈ છે. આપણે અત્યારે ઊભું નથી કેમ કે મિત્રો ધોળકાની પાછી ગાડી નથી હાલતી એટલે આપણે આમ અમરાવતી પાસ કરી નાખીએ. પછી મામા ભાણી હોટલ છે ત્યાં ઊભ્યું. તો આ રાજુભાઈની આવી ગઈ છે મિત્રો. સામે મંદિર છે. રાજુભાઈ પૂજા કરે ભાઈ શંકર ભગવાનનું મિત્રો. અમારી ઉપર શંકર ભગવાનની દયાથી કાલે ગાડી ખાલી થઈ ગઈ, ભરાઈ ગઈ. શિવરાત્રી હતી તોય પણ મિત્રો. હવે તબડક કરતા જઈએ આપણે. અત્યારે થોડી ખિસ્સા રાખીએ તો અમરાવતી મિત્રો પાસ કરી નાખીએ. 100 કિલોમીટર જેવું હે. અમરાવતી પાસ કરીને બધું કરી લેવું તા તો 12 સાડા 12 થઈ જાય. પછી રાખી જ દેવી પડીએ. તડકો જેવો હોય મિત્રો. તો હાલો આગળ મળીએ મિત્રો. આપણે પહોંચી ગયા ભાઈ તલેગાંવના ઘાટની અંદર. અત્યારે તો મિત્રો આપણે ઘાટ ઉતરવાનો છે એટલે કઈ વાંધો નથી.
વાગ્યા છે, બાકી તડકો થઈ ગયો છે ગજબ. જો મિત્રો અહીંયા ગાડી ફેલ થઈ ગઈ છે. બાર વ્હીલ વાળી. મસ્ત મજાનું મિત્રો લોકેશન આવે છે ઘાટની અંદર, તો ભલે જાઓ. चाचा चला निकला है, चाचा निकल चुका है 14 चक्का लेके. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આમ તળેગાંવનો ઘાટ બાટ ઉતરી જઈએ. બસ તો આપણે પહોંચી ગયા ભાઈ તીરસા ગામની અંદર. અને ભાઈ હજી તો 10 જેવું વાગ્યું અને તડકો થઈ ગયા હવે ભાઈ. ટાયરો એટલા ગરમ થાય ને મિત્રો તડકાના, એટલે ગાડી રાખી જ દેવી પડે ગમે ત્યાં. તો આપણે એવો વિચાર કર્યો કે આમ અમરાવતી વટી જઈએ. મામા ભાણે જાબો હોય મસ્ત મજાનો ના રાખી દઈએ. આવું તીરસા ગામ હે મિત્રો. અહીંયા બોર્ડ આવી ગયો કિલોમીટર લખો. તો આપણે અમરાવતી બાયપાસ ની અંદર સડી ગયા ને ભાઈ વાગી ગયા છે 11. અને મિત્રો જીપ પર તડકો પડે છે ને વાતું જવા જ ગયો હાવ. ફૂલ ગજબ તડકો પડે છે મિત્રો. હવે અમરાવતી બાયપાસ આપણે પાસ કરવો જોઈએ, કેમ કે તડકે બાકા જેટલી બોલાવી દીધી છે. એટલે પાસ કર્યા સિવાય હાલે એમ નથી અમરાવતી બાયપાસ મિત્રો. હવે ધીમે ધીમે પડ્યા જાય, બીજું તો શું કરવું. તો થાય એમ નથી મિત્રો યાર. એક તો કોમના મેળામાંથી માણસ આવે એટલે ટ્રાફિક બહુ છે. જોવા સાહેબ લોક જાય છે, તો ઓલો જાય છે, આનો મોટો ઓલો જાય છે મિત્રો. ત્યારે જેટલા વાહન જાય છે. ધીમે ધીમે ધબડક ધબડક હળવે અમરાવતી બાયપાસ પાસ કરી નાખીએ. બીજું કઈ ભેગું થાય એમ નથી. હલો મિત્રો, તો હવે મળીએ આપણે અમરાવતી બાયપાસ. અડધો પાસ થઈ જાય પછી પાછા અમરાવતી બાયપાસ નો નજારો જોઈ લઈએ. હવે 20-25 કિલોમીટર જેવું બાયપાસ છે મિત્રો.
મિત્રો હવે આપણે છે ને અમરાવતી બાયપાસ છે ને બધું પાસ કરી નાખીએ. મળીએ અમરાવતી બાયપાસ પૂરો કરીને પછી. ભગવાન કે અમરાવતી બાયપાસ પૂરો થઈ ગયો હવે ભાઈ. શરીરમાં ફાર નથી અમારી, કેમ કે તડકો એટલો હતો ને મિત્રો, કંઈ ખાઈ કરે ને તો અત્યારે રાખે. બાયપાસમાં કંઈ જળતું ને, હોટલ એ કંઈ હે નહીં, પંચર વાળા કોઈ હે નહીં, આપણા ટાયર હે નબળા. આમાં બધી કોરાથી જોવું પડે. હલવાય તો બધી કોરાથી હલવાય. એવું ફાઇનલી બાયપાસ પૂરો થયો ને હા હાલ્યો કે એવું ધીમે ધીમે જાય હે લહેરેક લહેરેક કરતા. તો હાલો મિત્રો હવે મળીએ આપણે બપોર પછી. હવે સીધો બપોર પછી જ વિડીયો ઉતારી તો મળીએ હાલો બપોર પછી. તો હાલો બપોર પછી ચા પાણી પીને મળીએ. હો પાછા બધા જાય ચા પાણી પીએ નાખજો. અમે બાયપાસ વેચે ગયા સારું. મિત્રો આપણે પહોંચવા આવ્યા છે ભાઈ મૂર્ત વિજાપુર. અને આપણે હવે તડકો કે હળવો પડ્યો હોય મિત્રો. અત્યારે સામે દી આવે છે, કપડા કપડા કરતા પડ્યા જાય ધીમે ધીમે. મજા આવે ભાઈ. હાલો મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.